મિત્રો, ચોપડી તો કરવી જ પડશેની જીસીઆરટી સિરીઝમાં આપણે ધોરણ 6 થી 10 સામાજિક વિજ્ઞાનના એમસીક્યુ અને વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના એમસીક્યુ અને વન લાઇનરની વાત કરીશું. એમસીક્યુ 1. ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? એ. દિલ્હી, બી. ઝાંસી, સી. ચંદીગઢ, ડી. સતારા. મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન સી, ચંદીગઢ. 2. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર? એ. વેલેસ્લી, બી. ડેલહાઉસી, સી. હ્યુરોઝ, ડી. મેરજ હ્યુસન. મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન બી, ડેલહાઉસીએ ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. 3. એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? એ. ગાય ડુક્કર, બી. ગાય અને કૂતરા, સી. ઘેટા બકરા, ડી. ઊંટ ભેંસ. મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન એ, ગાય અને ડુક્કર. 4. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય? એ. વહીવટી કારણ, બી. ધાર્મિક કારણ, સી. ડેલહાઉસીની ખાલસા નીતિ, ડી. ચરબીવાળી કારતૂસો. સાચો જવાબ છે ઓપ્શન ડી, ચરબીવાળી કારતૂસો. 5. 1857ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો છે? એ. જવાહરલાલ નહેરુ, બી. આર.સી. મજમુદાર, સી. ડિઝરાયલી, ડી. વી.ડી. સાવરકર. મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન ડી, વી.ડી. સાવરકર. 6. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું? એ. બહાદુર શાહ બીજો, બી. બરેલીના બહાદુર ખાં, સી. અવધના વાજિદ અલી શાહ, ડી. સિરાજ ઉદ્દૌલા. મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન એ, બહાદુર બીજો. 7. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો કારણ કે? એ. શક્તિશાળી અને આધુનિક સેના, બી. તાર ટપાલ અને રેલવેની આધુનિક સેવા, સી. ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, ડી. ઉપરોક્ત તમામ. મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન ડી, એટલે કે એ, બી અને સી ત્રણેય વિધાન સાચા છે. વન લાઇનર. 1857ના બળવાનું તાત્કાલિક કારણ શું હતું? એનફિલ્ડ રાઇફલ કારતૂસ. 1857ના સંગ્રામની શરૂઆત કોણે અને ક્યારથી કરવામાં આવી હતી? 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? મેજર હ્યુસનની. 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે. 1857ના સંગ્રામની ખરી શરૂઆત ક્યારથી થઈ હતી? 10 મે 1857. 1857ના બળવામાં દિલ્હીના કયા બાદશાહે ભાગ લીધો હતો? બહાદુર શાહ જફર. 1857ના સંગ્રામનું લખનૌથી નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? બેગમ હઝરત મહલ. 1857ના બળવામાં કાનપુરમાં કોણે આગેવાની લીધી હતી? કાનપુરમાં નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપેએ આગેવાની લીધી હતી. 1857ના બળવામાં બિહારમાં કોણે નેતૃત્વ કર્યું હતું? કુંવર સાહેબ. 1857ના સંગ્રામ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કેનિંગ. 1857ના સંગ્રામમાં પંચમહાલના કયા લોકોએ અંગ્રેજો સામે બળવો કર્યો હતો? નાયકડા. 1857ના સંગ્રામમાં આણંદના કયા આગેવાનોએ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો? ગરબડદાસ પટેલ. ગુજરાતમાં 1857ના બળવાની શરૂઆત ક્યાંથી થઈ હતી?
અમદાવાદની 7મી ટુકડી. નાના સાહેબ પેશવાએ તેમના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ક્યાં વસવાટ કર્યો હોવાનું મનાય છે? ભાવનગર જિલ્લાના શિહોરમાં. તાત્યા ટોપે ગુજરાતમાં ક્યાં રોકાયા હતા? 1858માં પંચમહાલ અને અંતિમ દિવસોમાં નવસારી. 1857ના બળવામાં બળવાખોરોએ સંદેશો પહોંચાડવા કયા પ્રતીકનો ઉપયોગ કર્યો હતો? સૈનિકો માટે રોટી અને પ્રજા માટે કમળ. ઓખા મંડળની કઈ સ્ત્રીઓએ 1857ના બળવામાં અંગ્રેજો સાથે લડત આપી હતી? વાઘેર. મોગલ બાદશાહ બહાદુર શાહ જફર ક્યાં મૃત્યુ પામ્યા હતા? રંગૂન, બર્મા. ઈડર નજીક ચાદુક ગામના લોકોએ કોની આગેવાની હેઠળ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો? યામાજી. 1857ના બળવા સમયે લશ્કરમાં ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું? 6:1. 1857ના સંગ્રામમાં નીચેનામાંથી કોને ટેકો મળ્યો ન હતો? 1. શિક્ષિત વર્ગ, 2. શીખો અને 3. ગુરખાઓ. ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો? 31 મે. સ્વાતંત્ર્ય સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો? કુંવરસિંહે. અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું? વાઘેર સ્ત્રીઓએ. 1857 ખાનપુરમાં કયા આગેવાને ભાગ લીધો હતો? ઠાકોર જીવાભાઈ. 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? વિનાયક દામોદર સાવરકરે, જેમણે આપણે વીર સાવરકર તરીકે પણ ઓળખીએ છીએ. અંગ્રેજો 1857ના સંગ્રામને ચળવળનું કેવું સ્વરૂપ માનતા હતા? માત્ર સૈનિક વિદ્રોહ. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી 1857ના સંગ્રામને ચળવળનું કેવું સ્વરૂપ માનતા હતા? રાજકીય અને ધાર્મિક વિદ્રોહ. કોને 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો હતો? વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતારમૈયા. કોણે 1857ના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમા આપી છે? ડૉક્ટર સેન. થેન્ક યુ.